લીંબડીના સાયલા હાઈવે પરથી મોટા સમાચાર સામે આવ્યા છે। લીંબડી રાજકોટ હાઈવે પર વડોદ ગામ નજીકના બ્રિજ પર ગેસ ભરેલ ટેન્કરમાં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ટેન્કરમાં આગ લાગતા હાઈવે પર પસાર થતા વાહન ચાલકો પણ ભયના માહોલમાં ફસાયા હતા। ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર અને લીંબડી ફાયર ફાઇટર ટીમ તેમજ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। સદનસીબે ટેન્કર ચાલક આગની જાણ થતાં સમયસર ટેન્કરમાંથી નીચે ઉતરી ગયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી। આસપાસના વાહન ચાલકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી।